હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ। તો ગાઈસ આજે મેં અને પપ્પા જઈ રહ્યા છીએ ડભોઈ ટેમ્પાનું વેલ્ડિંગ કરાવવા માટે। તો ગાઈસ હું તમને ટેમ્પાની કન્ડિશન બતાવું કે કેટલું ભાગી ગયું છે। આ લાઇટ નીચે તો પહેલેથી જ તૂટેલું છે ગાઈસ, અને આ પણ સાઈડની તો આ ફારકાને લીધે લાઇટ તૂટી ગઈ છે। આ યુઝ બેસી ગયો છે પટ્ટો અંદર, અને ગાઈસ આ અંદરનું પતરું આખું બેન્ટ વળી ગયું હતું, અને આ સાઈડોની લાઇટોની નીચે ગેપ પડી ગઈ, એના મીચાગડા પણ તૂટી ગયા છે, અને ઉપરની એંકલ અને પાઇપ તૂટી ગઈ છે ગાઈસ, અને આ મેન છે સપોર્ટ તૂટી ગયો છે। તો ગાઈસ વાર લગાડ્યા વગર જઈએ ડભોઈ। તો ગાઈસ પછી મેં અને પપ્પા નીકળી ગયા ડભોઈ જવા માટે, અને ગાઈસ આજનું વાતાવરણ તો વરસાદ પડે એવું લાગતું હતું। વરસાદ પડે તો સારું ગાઈસ, કેમ કે બધાએ કપાસ મૂકી દીધો છે। આવી ગયા પછી અમે SR પેટ્રોલ પંપે ટેમ્પાને લાલ સોડા પીવડાવવા માટે। તો ગાઈસ પેટ્રોલ પંપે આવીને ખબર પડી કે અહીંયા આગળ તો લાઇટ જ નથી। ત્યાં ગઈ એક ફોલોવર પણ જોવા મળી ગયા। તો ગાઈસ પછી ચાલુ કર્યું પેટ્રોલ પંપનું જનરેટર, પછી આપણા ભૂખા જેવા ટેમ્પાને પીવડાવી દીધી લાલ સોડા। ટેમ્પાને લાલ સોડા પીવડાવીને પછી અમે ચાલ્યા ડભોઈ। તો ગાઈસ આ છે ચનવારા પાસે દાદુરામ બાપુનો આશ્રમ। તો ફાઇનલી ગાઈસ પછી અમે પહોંચી ગયા ડભોઈ અને જઈ રહ્યા છીએ વેગા ચોકડી। ગાઈસ તો અમે આવી ગયા છીએ વેગા ચોકડી બજરંગ બોડી વર્કસમાં। અહીંયા ગાડી આવીને ખબર પડી કે ભંગાર જેવી ગાડીને પણ નવી બનાવી આપે છે। આગળ હું તમને ફોટા વિડીયો બતાવું। તો ગાઈસ અહીંયા ગાડી તો નવા કેબિન પણ બની આપશે, જોઈ લો ગાઈસ। તો ગાઈસ તમારે પણ ડેન્ટિંગ, કલર કે પછી મોડિફાઈ કરાવી હોય ગાડી તો અહીંયા ગાડી આવી જાઓ બજરંગ બોડી વર્કસમાં। અહીંયા ગાડી તમને કમ્પ્લીટ રીતે તમારી ગાડી નવી જેવી બનાવી આપશે। તો ગાઈસ આ છે પેન્ટર જે બધી ગાડીઓને કલર કરે છે। તો ગાઈસ આ છે વ્હાઈટ શર્ટ વાળા નારંગ કાકા, દુકાનના માલિક, અને એમની બાજુમાં લાલ શર્ટ વાળા અહીંયા ગાડી ડેન્ટિંગ નું કામ કરે છે। તો ગાઈસ પછી ટેમ્પાને વેલ્ડિંગ વાળાને ત્યાં ગાડી મેકીને સૌથી પહેલા આવી ગયા અમે ચા પીવા। ચા પીને પાછા આવી ગયા અમે વેલ્ડિંગ વાળાને ત્યાં ગાડી, અને ચાલુ કરી દીધું કામ। ફારકાને નીચે ઉતારી પાડ્યું અને ચાલુ કરી દીધું વેલ્ડિંગ કરવાનું। અને ગાઈસ ત્યાં ગાડી જોવા મળી ગયા ફોલોવર, તે આવ્યા છે સીટને વેલ્ડિંગ કરાવવા માટે। અને ગાઈસ નારાયણ કાકા તો નીકળામાં પપ્પાના જૂના ભાઈબંધ, 14 વર્ષે ભેગા થયા પણ એક જ ઝટકે ઓળખી નાખ્યા। આ ભાઈ તો માંડ્યા પછી બરાબરના વેલ્ડિંગ કરવા માટે, ને અમારી વાઈફે મોતિયા ના આવી જાય એટલે પછી અમે આવી ગયા હોટલમાં જમવા માટે। હોટલમાં આવીને બેસી ગયા ચના મસાલા ઝાપટવા અને સાથે જીરા છાશ પીવા માટે। હોટલમાં ખાઈ બઈને પાછા નીકળી ગયા અમે વેલ્ડિંગ વાળાને ત્યાં ઘડી જવા માટે, અને આવી ગયા પાછા અમે વેલ્ડિંગ વાળાને ત્યાં ઘડી, અને એંગલ લગાવીને એવું વેલ્ડિંગ માર્યું કે બીજી વખત ફારકાનું પતરું ઊંચું થવાનું પણ નહીં વિચારે। વેલ્ડિંગ જોઈને ઓયખો થઈ ગઈ લાલ, પણ ફારકું થઈ ગયું કમ્પ્લીટ રીતે વેલ્ડિંગ, અને ચોંટાડી રહ્યા હતા ટેમ્પા જોઈને ફારકું, અને એટલી જ વારમાં જતી રહી લાઇટ। આવી 1 કલાકે લાઇટ, પછી ચાલુ કરી દીધું ફટાફટ વેલ્ડિંગ કરવાનું, અને ટેમ્પાના જૂના મિજાગરા કાઢીને બેહારી દીધા નવા મિજાગરા। તો પહેલો ભાગ કર્યો અહીંયા ઘડી પૂરો।